ગુજરાતની આન બાન અને શાન એટલે જંગલના રાજા સિંહ. જંગલના રાજા સિંહની સુરક્ષાને લઈ ફરી એકવાર સવાલ ઊભા થયા છે. જૂનાગઢ શહેર એ ગિરનાર જંગલ બોર્ડરને અડીને આવેલું છે, એટલે અવારનવાર સિંહો રસ્તા પર તો ક્યાંક રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે. ગિરનાર જંગલમાં અંદાજિત 54 જેટલા સિંહોનો વસવાટ છે, જેમાં 2 રેન્જ આવેલી છે: ડુંગર ઉત્તર રેન્જ અને ડુંગર દક્ષિણ રેન્જ. ડુંગર દક્ષિણ રેન્જના વિસ્તારમાં વધુ પડતા સિંહની અવરજવર રહે છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી શહેરના બિલખા રોડ પર અસામાજિક તત્વો દ્વારા સિંહની પજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આવી ઘટનાને રોકવા વન વિભાગ નિષ્ફળ થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો કે વન વિભાગના પેટ્રોલિંગને લઈને પણ સિંહ પ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવા અને સિંહ પજવણી કરનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે. આજે આપણે વાત કરવી છે સિંહોની પજવણી બાબતે કે જૂનાગઢ ને જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં સતત સિંહોની પજવણીના વિડીયો જે સામે આવે છે, એની સામે વન વિભાગે તાત્કાલિક ધોરણથી અસરથી પગલાં લેવા જોઈએ. અને મુખ્ય વાત કે જે ધરાનગર ગેટથી લઈ બિલખા રોડ ઉપર જે ખડિયા સુધીનો વિસ્તાર છે, એ સેન્સિટિવ ઝોન છે, કોરિડોર છે. સિંહોના ટ્રાન્સફરનો રેવન્યુથી વન વિભાગમાં, વન વિભાગથી રેવન્યુમાં જાય છે. તો ત્યાં રાત્રે તમે જાઓ તો એક મેળા જેવો માહોલ હોય. દર 200-200 મીટરે માણસો બેઠા હોય, 2-3 જણાની ટોળી બેઠી હોય. જેવું જનાવરની કંઈ મૂવમેન્ટ થાય એ એકબીજાને ફોન કરી અને મેળા જેવું વાતાવરણ બનાવે છે અને સિંહોની પજવણી આ દરમિયાન થાય છે. તો આની ઉપર તાત્કાલિક ધોરણથી વન વિભાગે પગલાં લેવા જોઈએ. વન વિભાગે ત્યાં સ્ટાફની વ્યવસ્થિત અનુભવી સ્ટાફની વ્યવસ્થા કરવી જોઈએ અને 2-4 લોકોને ફાઇન કરી અને આ દૂષણ છે સદંતર બંધ કરાવવું જોઈએ, જેથી જે હ્યુમન કોન્ફ્લિક્ટના જે બનાવો છે એ ટાળી શકાય. આ તરફ સિંહની પજવણી અને સિંહોની સુરક્ષાને લઈને ઉઠેલા સવાલો મામલે વન વિભાગે પણ ખુલાસો કર્યો છે. ગિરનાર અભયારણ્ય આસપાસ સિંહોની સુરક્ષા માટે વન વિભાગ સતત સજાગ રહી કામગીરી કરી રહ્યું છે. ડુંગર દક્ષિણ રેન્જના સિટી રાઉન્ડ અને ડુંગરપુર રાઉન્ડ વિસ્તારમાં સિંહો અવારનવાર રેવન્યુ વિસ્તારમાં અથવા રોડ પર આવી જતા હોય છે. આવી પરિસ્થિતિમાં સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે અને સિંહના મૂવમેન્ટની જાણ થતાં જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સિંહને સુરક્ષિત રીતે રોડ પસાર કરાવવામાં મદદ કરે છે. ખાસ કરીને રાત્રિના સમયે વન વિભાગની અલગ અલગ ટીમ દ્વારા સિંહોની દેખરેખ વધારવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની પજવણી અટકાવી શકાય. દરેક સિંહનું સતત મોનિટરિંગ શક્ય ન હોવા છતાં સ્ટાફ સતર્ક રહી ઝડપી પ્રતિસાદ આપે છે. આ સાથે જ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે સિંહ દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવે, જેથી સમયસર કાર્યવાહી કરી સિંહોની સુરક્ષા અને સંરક્ષણ સુનિશ્ચિત કરી શકાય. हमारे जो डूंगर दक्षिण रेंज है आमा जो सिटी राउंड અને ડુંગરપુર રાઉન્ડ છે, આમાં જો સિંહ છે એ અવારનવાર રેવન્યુ વિસ્તારમાં આવી જાય છે અને કદાચ રોડ ક્રોસ આને કરવાની હોય છે ત્યારે પણ એ પજવણીના વિડીયો વાયરલ થતા હોય. આમાં મુખ્યતઃ અમારો જો એ બંને રાઉન્ડનો સ્ટાફ છે એ સતત પેટ્રોલિંગ કરે છે અને આને જ્યારે પણ જાણ પડે છે કે સિંહનું મૂવમેન્ટ આ બાજુ છે તો સતત ત્યાં પહોંચીને સિંહને સફળતાપૂર્વક રોડ પણ ક્રોસ કરાય છે અને આની પજવણી ના થાય આના તમામ પ્રયાસો કરે છે. નહીં, જો એ બંને પ્રેમી જો આપ કહો છો એ જો આક્ષેપ કર્યો છે, આમાં મેં એમ જણાવવા આપને ઈચ્છું છું કે જો વન વિભાગનું કામ જૂનાગઢ શહેરની હું વાત કરું તો જો ગિરનાર અભયારણ્ય છે આને લગત જ મહાનગરપાલિકા વિસ્તાર પણ આવે છે અને ઘણો બધો શહેરી વિસ્તાર છે. અને 1990ની વાત કરું તો ત્યારે 4 સિંહ હતા. આજે 2025ની અગર સેન્સસની વાત કરીએ તો 54 સિંહ હતા, તો લગભગ 19 ગુણા સિંહ વધ્યા છે. તો આ રીતના જો સિંહનું સંરક્ષણ થયું છે તો આ અમારા સ્ટાફનો ત્યારથી આજે સુધીનો પ્રોટેક્શન અને સારો મેનેજમેન્ટ બતાવે છે. અને ક્યારેક એવું થાય છે કે અચાનકથી સિંહનો ગ્રુપ છે રોડ ઉપર આવી જાય કે રેવન્યુ વિસ્તારમાં આવી જાય, મગર જેમ અમારા સ્ટાફને જાણ થાય છે એ તરત ત્યાં પહોંચે અને દર રાત્રિને અમારી એક ટીમ બનાવી છે જો આ બાબતે જ રાત્રિને પેટ્રોલિંગ કરે છે અને આ વિસ્તારમાં જોયું છે કે ક્યાંય સિંહની પજવણી ના થાય. મગર આ સંભવ નથી કે દરેક સિંહની અમે મોનિટરિંગ એ રીતે કરી શકીએ. તો આપના જો જૂનાગઢના સારા નાગરિક હોય, જો વન્ય પ્રેમી હોય, તરત અમારા સ્ટાફને જાણ કરે છે અને ટૂંક સમયમાં જ સ્ટાફ ત્યાં પહોંચીને સિંહનો રેસ્ક્યુ પણ કરે છે અને પજવણી ના થાય આને સુનિશ્ચિત કરે છે.